તો સ્વાગત છે તમારું આપણા નાનકડા વ્લોગમાં। આજે આ રવિવાર છે એટલે આજે આપણે જવાનું હતું સમયભાઈની માનતા પૂરી કરવા। જો સમયભાઈ તૈયાર થઈ ગયા છે સરસ મજાના, અને જીનલબેન પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે જવાનું છે મેળીમાં પગે લાગવા, એટલે બધા તૈયાર થઈ ગયા છે। વિમાનભાઈ બધા જો સમયભાઈ ટોપા બોપા પહેરી લીધા છે માથા ઉપર, પવન ન લાગે એમ મસ્તીના તૈયાર થઈ ગયા છે। અને જીનલબેન પણ તૈયાર થઈ ગયા છે, એને પણ ટોપો પહેરાવી દીધો છે મારા ભાભીએ। તો અમે જો પૂકી જાય છે પાદરી, અને જો મારા ભાઈ ને એ પણ પૂકી જાય છે। વિમાનભાઈ આગળ બેઠા। આ છે અમારા મેરડીમાં પાદરી, આ લીમડા હેઠે બેઠા છે। જો સમયભાઈ થાકી ગયા એટલે સમયભાઈ નાખી દીધા ખાટલે। અને અહીંયા જવું તો લેશન કરતા હતા છોકરા, આઈપીએસ ની તૈયારી હાલતી હતી। ઓહો શર્માણા। अरे साला ये सब कैसे सीख गया रे? કાજલ અને મારા ભાઈ ગાર કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે અમે પગે લાગવા આવીએ એટલે અમારે ઓટલે ગાર કરવી જ પડે, માનતા હોય એટલે। તો અહીંયા આ બેન પણ લેશન કરતા થાય, અને પૂછ્યું તારું નામ શું છે, તો એને કીધું કાવ્યા। કેટલું ભણાતા કે ચોથું। સરસ। એ બેન પણ અહીંયા મારા ભાભી અને આ કાજલે ગાર કરવાનું કરી દીધું ચાલુ। હવે હમણાં ગાર થઈ જાય એટલે દર્શન કરીને આપણે નીકળી જવાનું છે। જો ગાર થઈ ગઈ છે સરસ મજાની, આપણે વધીરી નાખ્યું સળીફર, અને મુકેશભાઈ જો શેષું કાઢીને જારી દીધી છે। અને હવે સમયભાઈને જો હુવડાવી દઈએ એટલે સમયભાઈને પગે લગાડી લઈ। હા જો મારા ભાભી પગે લગાડે છે। સમયભાઈ તો હજી આંખું નથી ખોલતા, ઊંઘમાં છે, હુઈ ગયો હતો એટલે જો હવે જાગ્યો છે। હા જો એમ છું તો મજા આવી ગઈ। અહીંયા તો ટાઢું ટાઢું લાગ્યું। એ જો પગે લગાડી લીધા છે હવે સમયભાઈને। सुकून का नाम सुना है? हाय हाय इतना હવે કાજલે અને સમય મા દીકરા બેનને પગે લાગી લીધું છે। મિત્રો અહીંયા આપણે વિલોગ પૂરો કરીએ છીએ, અને મળીશું બીજા વિલોગમાં। વિલોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો। મારા મમ્મીએ પણ પગે લાગી લીધા છે મેરડીમાંના, કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો। મિત્રો મળીશું નેક્સ્ટ વિલોગમાં।